લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલા ઝલક જોઈશું અને સૌથી પહેલા જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં આપણું સ્વાગત છે. આપણે જોયું કે ગયા વિડીયોઝની અંદર થિયરી સેક્શન બધું પતી ગયું છે અને લગભગ મેજોરિટી આઈડિયા તમે એમાંથી મેળવી લીધી છે. તો હવે આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોવાનું અને કેટલાક પ્રશ્નો જોવાનું પસંદ કરીશું. તો દરેક પાસે ચોપડી હોય તો એ ચોપડી હવે ખુલ્લી કરી દેવામાં આવશે અને એક્સરસાઇઝ અહીં આપણે ન્યાય આપવા જઈ રહ્યા છે. તો એક્સરસાઇઝનો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો છે કે દ્રાવણ પર્યાયની વ્યાખ્યા આપો. કેટલાક પ્રકારના દ્રાવણો બને છે, દરેક વિશે ઉદાહરણ આપો. તો દ્રાવણની વ્યાખ્યા આપો અને કેટલા પ્રકારના દ્રાવણો બને છે તેના વિશે લખો. તો પહેલો પ્રશ્નનો જવાબ આપણે લખી રહ્યા છે. દ્રાવણની વ્યાખ્યા તો પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. ખૂબ જ સિમ્પલ વ્યાખ્યા છે. પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. ઓકે, અહીંયા કયા કયા પદાર્થો? ઓકે, તો દ્રાવણ આપણા પાસે મોટા ભાગે દ્રાવ્ય અને દ્રાવક બે જ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી આપણી પાસે દ્વિઅંગી દ્રાવણની ચર્ચા હોય છે. મોટા ભાગે આપણે કેટલા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ? બે જ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. તેથી મોટા ભાગે આપણે દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરવાની થાય છે. પછી અહીં આવશે હેડિંગ દ્રાવણના પ્રકાર. તો દ્રાવણના કુલ 9 પ્રકારે દ્રાવણ સમજાવી શકાય છે. કુલ કેટલા પ્રકારે? 9 પ્રકારે દ્રાવણને સમજાવી શકાય છે. હવે આ 9 પ્રકાર કયા કયા છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો એના માટે એક ટેબલ તમારે બનાવવાનું રહેશે. તેમાં લખીશું દ્રાવ્ય, અહીંયા દ્રાવક અને અહીં દ્રાવણ. ઓકે, આપણે પહેલા અહીં લખીશું 1 2 3. પછી અહીં ઘન, પ્રવાહી અને વાયુ. અહીં ફક્ત લખાશે ઘન, એટલે ઘનનું ઘનમાં દ્રાવણ જે ઘન દ્રાવણ છે, પ્રવાહીનું ઘનમાં દ્રાવણ જે પણ ઘન દ્રાવણ છે અને વાયુનું ઘનમાં દ્રાવણ ઘન દ્રાવણ છે. ઓકે, આ રીતે પછી પહેલો સ્લોટ થઈ ગયો. બીજા સ્લોટમાં તમે ઘન, પ્રવાહી, વાયુ જ રાખો, પણ દ્રાવકના બદલે અહીંયા લખી દેવાનું છે પ્રવાહી અને બધી જગ્યા પર આવશે પ્રવાહી. તે પ્રમાણે ત્રીજો સ્લોટ એટલે 3 3 6 અને 3 9. ત્રીજા સ્લોટમાં પાછા દ્રાવ્યમાં ઘન, પ્રવાહી, વાયુ જ,
પણ દ્રાવક તરીકે હવે વાયુ આવશે અને દ્રાવણમાં બધી જગ્યા પર આવી જશે વાયુ. તો આ રીતે તમે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન લખી શકો છો. તો સ્વાધ્યાયના બીજા પ્રશ્નો ઉપર જઈ રહ્યા છે આપણે. તમારા પાસે એક્સરસાઇઝ હોય તો ઠીક છે, ના હોય તો કોઈ પાસે ફોટો પાડીને મંગાવી દેજો, બરાબર? અથવા તો ફોટો પાડી કોઈ પાસે ઝેરોક્સ કરાવીને મંગાવી દેજો, કારણ કે ફોટો પાડી મંગાવીશ તો અહીંયા હું પણ ફોટો પાડીને મૂકી શકું છું. પણ પ્રોબ્લેમ એ હશે અગર તમે એ ફોટો જોવો કે પછી વિડીયો જોવો. ઓકે, એટલા માટે તમારા પાસે બુક રહેવી અતિ આવશ્યક છે, તો જ તમે એને બરાબર જોઈ શકશો. તો પ્રશ્ન નંબર 2, નીચેના પદાર્થોને વ્યાખ્યાયિત કરો. પહેલો છે મોલન્સ, બીજો છે મોલાલિટી અને ત્રીજો છે મોલારિટી, ચોથું છે દર ટકાવારી. આ બધાને આપણે વ્યાખ્યાયિત કરવાના છે. તો મોલાન્સની વ્યાખ્યા તો આપણે લખી જ છે, બરાબર? છતાં એકવાર આપણે જોઈ લઈશું. તો પ્રશ્ન નંબર 2, ઓકે, તેનો જવાબ. અને તેમાં સૌથી પહેલા આપણે લખી રહ્યા છે મોલ અંશ. ઓકે, તો પદાર્થમાં કોઈ ઘટક કેટલા પ્રમાણમાં રહેલો છે? પદાર્થમાં અથવા તો દ્રાવણમાં કોઈ ઘટક, દ્રાવણમાં કોઈ ઘટક કેટલા પ્રમાણમાં રહેલો છે એની માહિતી મોલન્સ આપે છે, બરાબર? કોની માહિતી મોલન્સ આપે છે? કે પદાર્થમાં કે દ્રાવણમાં કોઈ એક ઘટક કેટલા પ્રમાણમાં રહેલો છે એની માહિતી મોલન્સ આપે છે. ધારો કે એ ઘટકના મોલ Na છે, બી ઘટકના મોલ Nb છે, તો A નો મોલાંશ બરાબર Na છેદમાં Na વત્તા Nb અને B ના મોલાંશ બરાબર Nb છેદમાં Na વત્તા Nb. ઓકે, આમ મોલાંશની વ્યાખ્યા શું થશે? આમ મોલાંશ બરાબર આપેલ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. આ મોલાંશની વિશે આપણને માહિતી થઈ ગઈ. તો મોલાંશ વિશે તમારે કોઈ વસ્તુ લખવાની હોય તો આટલી વસ્તુ લખાવી જોઈએ કે મોલાંશ બરાબર પદાર્થમાં કોઈ ઘટક કેટલા પ્રમાણમાં રહેલો છે એની માહિતી મોલાંશ આપે છે. ધારો કે એ ઘટકના મોલાંશ મોલ ને Na છે, બી ઘટકના મોલ Nb છે, તો એના મોલાંશ બરાબર Na છેદમાં Na વત્તા Nb અને બી ના મોલાંશ બરાબર Nb બરાબર Na વત્તા Nb. આ મોલાંશ બરાબર આપેલા ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, એ આપણા પાસે વ્યાખ્યાયિત થાય છે. બીજા નંબર પર છે એમાં મોલાંશ પછી બીજા નંબર પર આવે છે મોલાલિટી. તો બીજા નંબર પર આપણે લખીશું મોલાલિટી. તો દ્રાવણમાં દ્રાવ્યનું દળથી પ્રમાણ એ
મોલાલિટી છે. શાનાથી પ્રમાણ આપણે જોવાનું છે? દરથી પ્રમાણ એ જોવાનું છે. જેનો એકમ મોલલ છે અને ચિહ્ન સ્મોલ m છે. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ. શું છે સૂત્ર? દ્રાવ્યના મોલ બરાબર મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. હવે દ્રાવ્યના મોલને આપણે N2 થી બતાવીએ છીએ અને દ્રાવકનું દળને આપણે W1 થી બતાવીએ છીએ. પણ મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. તો આપણે અહીંયા N2 બરાબર લખવું હોય તો N2 બરાબર લખવા માટે આપણે અહીંયા શું કરવું પડશે? એનું દળ W2 અને એનો અણુભાર M2. ઓકે, તો M બરાબર આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો W2 છેદમાં M2 ગુણ્યા W1 આ મોલાલિટીનું સૂત્ર થાય. જેને શામાં ફેરવતા? ગ્રામમાં ફેરવતા. તો અગર આપણે એને ગ્રામમાં લખવાનું હોય તો સૂત્ર થઈ જશે, અહીંયાથી લખું છું, મોલાલિટી બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. આ સૂત્ર આપણા પાસે વપરાય છે, જે ગ્રામનું સૂત્ર છે. એટલે મોલાલિટીનું સૂત્ર તમે આ રીતે સમજાવી શકો છો. તો મોલાલિટી પછી આપણા પાસે આવે છે મોલારિટી. તો હવે મોલારિટી માટેનું આપણે સૂત્ર મેળવીશું. ત્રીજા નંબર પર છે આપણા પાસે મોલારિટી. તો 3 નંબરનો જવાબ છે મોલારિટી. તો દ્રાવણમાં દ્રાવ્યનું કદ અને દળથી પ્રમાણ એટલે શું થશે? મોલારિટી. ઓકે, મોલારિટીનું ચિહ્ન છે, ચિહ્ન M, કેપિટલ M છે, અને જે એકમ છે એ એકમ મોલાર છે. કોઈ મોલાર લખે, કોઈ મોલર લખે, તમારે જે લખવું હોય તે. મોલર શબ્દ વધારે સાચો છે. ઓકે, અને મોલારિટી M બરાબર આપણે લખી શકીએ કે M બરાબર મોલ ભાગ્યા કદ. બરાબર. હવે આ મોલ કોના? તો મોલ દ્રાવ્યના, અને કદ કોનું? દ્રાવણનું કદ એટલે N2 છેદમાં V. પણ અગેન મોલ N2 બરાબર તો આપણા પાસે સૂત્ર છે W2 છેદમાં M2, એટલે આમાં મૂકી દઈએ એટલે મોલાલિટી બરાબર W2 છેદમાં M2 અને છેદમાં જ કોણ રહી જશે? V. બરાબર. પણ આ આવશે લીટરમાં. એને જો તમારે ml માં ફેરવવું હોય તો M બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા V. આ ml માં આપણે શોધીએ છીએ અને આ જ સૂત્રનો બહોળો ઉપયોગ કરીએ છીએ. તો આ છે આપણા પાસે મોલાલિટી વિશેની આપણી માહિતી. ઓકે, તો મોલાલિટી માહિતી પછી આવે છે દળથી ટકાવારી. તો છેલ્લો આપણો આ ઉત્તર છે પ્રશ્ન નંબર 2 માં કે દળથી ટકાવારી. તો ચોથા નંબર પર આપણા પાસે છે દળથી ટકાવારી, percentage W/W. તો દ્રાવ્યનું દ્રાવણમાં
દળથી ટકાવાર પ્રમાણ બતાવે છે. દ્રાવ્યમાં દ્રાવણનું દળથી ટકાવાર પ્રમાણ છે. અને પરસેન્ટેજ W/W બરાબર W2 ગુણ્યા 100 છેદમાં W પરસેન્ટેજ. જો મોલાલિટીના કિસ્સામાં W1 હતું, જ્યારે આ કિસ્સામાં W છે એ યાદ રહે. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 2 ને સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધો. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે એક્સરસાઇઝ ચાલુ કરી છે તો એક્સરસાઇઝની અંદર આપણા પાસે પહેલો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન થઈ ગયો. એક્ચ્યુઅલી આ જવાબ લખ્યો એ ત્રીજા પ્રશ્નનો છે. ઓકે, બીજો પ્રશ્ન છે, એક ઘન દ્રાવણનું ઉદાહરણ આપો જેમાં દ્રાવ્ય વાયુ હોય. તો દ્રાવ્ય વાયુ હોય એમાં બહુ બધા ઉદાહરણ છે કે દાખલા તરીકે પ્લેટિનમ પર આયોડિનનું ઉતરાણ થવું, પેલેડિયમમાં હાઇડ્રોજન હોવું. ઓકે, તો આ બધા જ ઉદાહરણો એવા છે કે જેમાં વાયુ ઘનમાં સામેલ હોય. ત્રીજો પ્રશ્ન. હવે ચોથો પ્રશ્ન છે કે પ્રયોગશાળા કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% નાઇટ્રિક એસિડ તરીકે જાણવા મળે છે. એટલે નાઇટ્રિક એસિડ તમને જે આપેલો છે એ નાઇટ્રિક એસિડ પરસેન્ટેજ W/W બરાબર 68% આપવામાં આવેલ છે. ઓકે, જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml હોય, ઘનતા કેટલી આપી છે આપણને? 1.504 ગ્રામ પર ml આપવામાં આવેલી છે. ઘનતા આટલી આપેલી છે. ઓકે, હોય તો એસિડના આવા નમૂનાની મોલારિટી શોધો. મોલારિટી એટલે કેપિટલ M શોધવાનો છે. હવે આપણે સૂત્ર આગળ જોયું જ છે તેમ આપણા પાસે મોલારિટી શોધવા માટે મોલ દ્રાવ્યના મોલ દ્રાવણનું કદ આ બેની જરૂર પડે છે. આપણને ખાલી આટલું જ આપવામાં આવેલું છે. તો આ સમજાવે છે, આ વસ્તુ સમજાવે છે કે 100 ગ્રામ પરસેન્ટેજ W/W છે ને, 100 ગ્રામ દ્રાવણમાં 68 ગ્રામ, આ શું સમજાવે છે આપણા પાસે? 100 ગ્રામ દ્રાવણમાં 68 ગ્રામ HNO3 છે. 100 ગ્રામ દ્રાવણમાં 68 ગ્રામ એટલે આપણા પાસે થઈ ગયું આ W, આ થઈ ગયું W2. હવે આપણને જોઈએ છે કદ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એવું આપણા પાસે સૂત્ર છે. માટે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો V એટલે કે કદ, દળ કેટલું આપ્યું છે આપણા પાસે? તો દળ છે 100 અને ઘનતા કેટલી આપી છે? 1.504. તો 100 ભાગ્યા 1.504 કરો એટલે આપણને કેટલો જવાબ આવે છે? 66.5 ml. તો કેટલો આવી જાય છે? 66.5 ml જવાબ આવી જાય છે. ચલો, HNO3 નો અણુભાર બધાને આવડે છે. H વત્તા N વત્તા 3 વખત O. એક નાઇટ્રોજન 14 અને ઓક્સિજન 16 એટલે 16 48 48 ને 49 ને 14 63. તો એનો અણુભાર કેટલો છે? 63 અણુભાર છે. તો હું આશા રાખું કે તમને આટલા સ્ટેપ ખબર પડી ગઈ. સૌથી પહેલા આપણે શું લીધું છે? પરસેન્ટેજ W/W કેટલો હોય એની માહિતી મેળવી અને ત્યાર પછી આપણે આગળ વધ્યા છે. તો ઉપરની વસ્તુ તમને દેખાઈ ગઈ છે એટલે હું એને દૂર કરું છું અને હવે આ નીચેથી આપણે એને કન્ટિન્યુઅસ કરીએ. તો મોલાલિટીનું સૂત્ર છે હવે M બરાબર આપણે જોયું છે W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા V. ચલો કિંમત મૂકી દઈએ. W2
W2 કેટલા આવ્યા? તો W2 આપણા પાસે કેટલા ગ્રામ છે? 68 ગ્રામ છે. હજાર જ રહેશે, બરાબર. અને M2 63 આવ્યા છે અને કદ કેટલું આવ્યું છે? 66.5. આ બધું જ સૂત્રમાં મૂકી દઈએ તો તમને જવાબ મળશે 16.23 m. તો આ છે આપણા પાસે મોલારિટીની ગણતરી. આ શું છે આપણા પાસે? મોલારિટીની ગણતરી છે. હું આશા રાખું છું કે તમે આ ગણતરી સરળતાથી હવે કરી શકશો. તો ચોથો પ્રશ્ન હવે પછી આવે છે વારો પાંચમા પ્રશ્નનો. ઓકે, તો હું પાંચમો પ્રશ્ન વાંચું છું અને પાંચમો પ્રશ્ન કંઈક આવો છે. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/Wm લખેલ છે. તો ગ્લુકોઝનું દ્રાવણ આપણને આપવામાં આવેલું છે અને ગ્લુકોઝનું દ્રાવણ W/W લખાયેલું છે. કેટલું લખાયેલું છે? 10% W/W લખાયેલું છે. ચલો, પછી એવું કીધું છે કે આ દ્રાવણની મોલાલિટી અને દરેક ઘટકની મોલ અંશ કેટલો હશે? દ્રાવણની ઘનતા 1.2 હોય તો મોલારિટી શોધો. ઘનતા આપી દીધી છે તમને 1.2 ગ્રામ પર ml. આ ઘનતા તમને આપી દીધી છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણા પાસે આટલી માહિતીઓ છે અને આ માહિતીનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું છે? પહેલું મોલાંશ શોધવાનો છે, મોલાલિટી શોધવાની છે અને ત્યાર પછી આપણે મોલારિટી શોધવાની છે. હું તમને સિમ્પલ સમજાવું છું. જ્યારે પરસેન્ટેજ W/W આપેલું હોય એટલે આ ઇન્ફોર્મેશન તમારા મગજમાં આવી જવી જોઈએ. W2 દ્રાવ્ય 10 ગ્રામ, W 100 ગ્રામ અને W1 100 - 10 = 90 ગ્રામ. ગ્રામ ને ગ્રામ 10% આપેલું છે ને, એનો મતલબ W2 10 ગ્રામ છે, W 100 ગ્રામ છે અને W1 100 માંથી આ 10 જતા રહે એટલે 90 છે. ઓકે, ચલો પહેલા મોલાંશ શોધી નાખીએ. તો પહેલો નંબર આપીશું મોલાંશ. મોલાંશ માટે આપણને મોલની જરૂર હોય એટલે આપણે N1 બરાબર 90 ભાગ્યા પાણીના 18 એટલે 5 મોલ. બધાને ખબર છે ને કે પાણી છે, પાણીના મોલ કેટલા હોય? પાણીનો અણુભાર 18 હોય એટલે 90 ભાગ્યા 18 એટલે 5 મોલ. પછી M2, તો N2 બરાબર W2 ભાગ્યા ગ્લુકોઝ. ગ્લુકોઝનો અણુભાર બધાને ખબર છે કેટલો હોય? 180. તો 10 ભાગ્યા 180 કરો, કેટલા આવશે? 0.055. તો આ એના મોલ થઈ ગયા 0.055 મોલ. બરાબર. ચલો હવે પહેલા શોધીશું આપણે ગ્લુકોઝનો મોલંશ. બરાબર, ગ્લુકોઝ એટલે કોણ છે? N2. તો N2 છેદમાં N1 વત્તા N2. N2 એટલે 0.055 છેદમાં 5 વત્તા 0.055 જે આવે એ જવાબ. તો ગ્લુકોઝનો મોલંશ આપણા પાસે આવે છે 0.01. તો પાણીનો મોલંશ હું એવી રીતે નહીં ગણી શકું. પાણીનો મોલાંશ આપણે બધા જાણીએ જ છે કે 1 માંથી ગ્લુકોઝનો મોલાંશ માઈનસ કરી દઈએ તો એ આપણને મળી જશે પાણીનો મોલાંશ અને તમારે ગણતરી કરવી હોય તો કરી શકો છો. તો પહેલા આપણે અહીં કોની વાર્તા પતાવી? મોલાંશની. હવે બીજા નંબર પર આપણે જોવા જઈ રહ્યા છે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર બધાને ખબર છે, સ્મોલ m બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. ચલો સૂત્રમાં આપણે મૂકી દઈએ. W2 કેટલા છે? તો W2 10 ગ્રામ છે. 1000 તો 1000 જ રહેવાના. M2 એટલે દ્રાવ્યનો અણુભાર જે 180 છે
અને W1 શોધ્યું છે 90. ગણતરી કરો જે આવે તે જવાબ. તો ગણતરી કરતા આપણને મળી છે જવાબ 0.617. 0.617 મોલર. ઓકે, તો આ છે આપણા પાસે પહેલે મોલાંશ શોધ્યું, પછી મોલારિટી શોધી. હવે આપણે અંતિમ તબક્કામાં મોલારિટી ગણી લઈએ એટલે બધી વાત પતી જાય. તો મોલારિટી ગણવા માટે આપણા પાસે કોની જરૂર પડે છે? કદની જરૂર પડે છે. તો મોલારિટી માટે કદ જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, તો કદ બરાબર શું થઈ જશે? દળ ભાગ્યા ઘનતા. દળ કેટલું છે? 100 દળ છે અને ઘનતા કેટલી છે? 1.2. તો 100 ભાગ્યા 1.2 કરતા આપણને ઘનતા મળે છે, બરાબર? 100 ભાગ્યા 1.2 તો જવાબ કેટલો આવે જરાક જોઈ લેજો. આ જે જવાબ આવે તે. પછી મોલારિટીના સૂત્રમાં આપણે મૂકીએ તો મોલારિટીનું સૂત્ર આપણા પાસે m છે, W2 ગુણ્યા 1000 છેદમાં m2 ગુણ્યા v. W2 કેટલું આપ્યું છે? 10. 1000 કેટલા? તો 1000 જ છેદમાં m2 એટલે 180 અને v બરાબર 100 ભાગ્યા 1.2. તો 1.2 ને ઉપર લખી દો અથવા તમારી જે કિંમત આવી હોય તે મૂકો, જે રીતે તમારે કરવાનું હોય તે. આનો તમે ગુણાકાર ભાગાકાર બાદબાકી કરશો તો જવાબ આવશે 0.67 મોલર. તો મિત્રો, આ સાથે આજે આપણે સ્વાધ્યાયના 5 પ્રશ્નો કર્યા છે. હવે રોજ આપણે આવી રીતે 5 પ્રશ્નોના ઉકેલ મેળવીશું અને થોડાક દિવસમાં આપણે આ આપણી એક્સરસાઇઝને પૂર્ણ કરીશું. જય હિન્દ.